શું તમે યુરિક એસિડની સમસ્યાથી પીડિત છો? તમારા રસોડામાં પહેલાંથી જ એનો જવાબ મોજૂદ છે. અમુક એવા લીલા પાંદડાવાળા શાકભાજી છે જે કિડનીના કાર્યને ટેકો આપે છે અને શરીરમાંથી વધુ પડતું યુરિક એસિડને કુદરતી રીતે બહાર કાઢવામાં મદદ કરે છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું 6 એવા પાંદડાવાળા લીલા શાકભાજી વિશે જે યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરતી વખતે સલામત પણ રહેશે અને ફાયદાકારક પણ રહેશે. પાલક. જો કે તેમાં સાધારણ પ્યુરિન હોય છે, પરંતુ પાલકમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે. ફક્ત તમારે પાલક ખાતી વખતે એ ધ્યાનમાં રાખવું કે તમે વધુ પડતું પાલકનું સેવન ના કરો. એકદમ નાના ભાગમાં પાલક ખાઓ અને આખી રીતે રંધાયેલું ચડેલું પાલક જ તમારે ખાવાનું રહેશે. મેથી તેની અંદર ડિટોક્સિફાઈંગ ગુણ હોય છે, જે શરીરને અંદરથી સાફ કરવાની મદદ કરે છે. મેથીના પાંદડા ચયાપચયને પણ સુધારવામાં મદદ કરે છે, એટલે કે મેટાબોલિઝમને સ્ટ્રોંગ બનાવે છે અને કિડનીના સ્વાસ્થ્યને પણ ટેકો આપે છે, જે યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે જરૂરી છે. ચોલાઈમાં આયરન, કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે. તે શરીર પર કુદરતી સફાઈની અસર કરે છે. યુરિક એસિડ સહિતના ઝેરી તત્વોને પણ તે શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. ધાણા હળવા મૂત્રવર્ધક પદાર્થ તરીકે કામ કરે છે અને પેશાબના વધુ પડતા સારા પ્રવાહ માટે તે પ્રોત્સાહન આપે છે. યુરિક એસિડને વધુ અસરકારક રીતે બહાર કાઢવામાં ધાણા તમારી મદદ કરી શકે છે. સરસો એટલે કે રાઈના પાંદડા. તે વિટામિન સી અને ફાઇબરથી ભરપૂર હોય છે. સરસોના પાંદડા એટલે કે રાઈના પાંદડા બળતરા વિરોધીની અસર કરે છે, જે લીવર અને કિડની બંનેના કાર્યને ટેકો આપે છે, અને આ બંને જ વસ્તુ યુરિક એસિડના નિયમન માટે ખૂબ જ જરૂરી હોય છે. લેટસ તેની ઉચ્ચ પાણીની સામગ્રી માટે અને નીચા પ્યુરિન માટે જાણીતું છે. લેટસ શરીરના હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને કિડની દ્વારા હળવા ડિટોક્સિફાઈંગ માટે પણ મહત્ત્વનું હોય છે. એટલે કે લેટસની અંદર પાણીની માત્રા સારી હોય છે, તો જેટલું તમને પેશાબ આવશે એટલું જ તમારી બોડીમાંથી યુરિક એસિડ પણ બહાર નીકળી શકશે. તો તમે આ વિડીયોને એવા લોકો સાથે શેર કરો જે લોકોને યુરિક એસિડની દિક્કત હોય, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.